નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ગુજરાત બોર્ડના માર્ચ 2026ના બેઝિક ગણિતના પેપરની બ્લ્યુપ્રિન્ટને એકદમ સરળ તરીકે સમજીએ અને સારા માર્ક્સ કેવી રીતે લાવવા એની સ્ટ્રેટેજી બનાવીએ. હવે ગણિતની આટલી મોટી ચોપડી જોઈને કોઈને પણ થોડી ગભરામણ તો થાય ખરું ને? પણ વિચારો, જો આખી ચોપડી કરવાને બદલે સ્માર્ટ રીતે તૈયારી કરીએ તો કેવું રહે? તો ચાલો હવે એ જ કરીએ. આપણી બધી મહેનત એવા વિભાગો પર લગાવીએ જ્યાંથી સૌથી વધુ માર્ક્સ મેળવી શકાય છે. અને એની શરૂઆત આપણે કરીશું પેપરના સૌથી અગત્યના ભાગથી, વિભાગ ડી, જે સીધા 20 માર્ક્સ અપાવશે. હવે જુઓ, આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? તમને અહીંયા ઓપ્શન મળે છે. એટલે કે પૂછાશે તો 8 પ્રશ્નો, પણ આપણે જવાબ આપવાના છે ફક્ત 5 જ. આ તો બહુ મોટો ફાયદો કહેવાય. જુઓ, પ્રકરણ 6 એટલે કે ત્રિકોણમાંથી 2 દાખલા આવવાના જ છે. તો આ પ્રમેય 6.1, 6.2 અને 6.4 અને સાથે આ ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા, આટલું તો એકદમ પાક્કું કરી જ લેવાનું છે. પછી આવે છે પ્રકરણ 4, દ્વિઘાત સમીકરણ. એના કૂટ પ્રશ્ન માટે અહીં આપેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પર ખાસ ફોકસ રાખજો. ચાલો હવે વાત કરીએ પ્રકરણ 5, સમાંતર શ્રેણીની. અહીં જે દાખલા દેખાઈ રહ્યા છે ને, એવા જ દાખલા પેપરમાં હોવાના ચાન્સ સૌથી વધારે છે, એટલે આની પ્રેક્ટિસ બરાબર કરી લેજો. અને હા, પ્રકરણ 13, આંકડાશાસ્ત્ર, આ તો વિભાગ ડી માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 2 દાખલા આવશે અને મોટા ભાગે એક ખૂટતી આવૃત્તિ શોધવાના જ હોય છે, મધ્યક કે મધ્યસ્થવાળા. એટલે આ તો પાક્કા કરી જ લેવાના. અને વિભાગ ડીને પૂરું કરવા માટે પ્રકરણ 14, સંભાવના. પાસાવાળા અને પત્તાવાળા દાખલા ખાસ જોઈ લેજો. અહીં લિસ્ટમાં જે આપ્યા છે એ કરી લેશો એટલે વિભાગ ડીના 20 માર્ક્સ પાક્કા. તો વિભાગ ડી તો થઈ ગયો. હવે વારો છે વિભાગ સીનો. અહીંથી આપણે મેળવીશું બીજા 18 માર્ક્સ. વિભાગ ડીની જેમ જ અહીં પણ જનરલ ઓપ્શનનો ફાયદો છે. કુલ 9 પ્રશ્નોમાંથી આપણે લખવાના છે ફક્ત 6, એટલે તૈયારી કરવી થોડી વધુ સહેલી બની જાય છે. પ્રકરણ 3માં લોપની રીત પર ખાસ ધ્યાન આપવાનું છે. આ રીતથી સમીકરણ ઉકેલવાનું કામ એકદમ સહેલું થઈ જાય છે. તો જુઓ, વિભાગ સીમાં પ્રકરણ 3માંથી 2 દાખલા, લોપ અને આદેશની રીતના. પછી સમાંતર શ્રેણી, યામ ભૂમિતિ, વર્તુળ, આંકડાશાસ્ત્ર અને સંભાવના. આ બધામાંથી એક કે 2 દાખલા આવશે. કયા ટોપિક પર ફોકસ કરવું એ અહીં સ્પષ્ટ દેખાય છે. તો વિચાર કરો, ખાલી વિભાગ ડી અને સીની જ જો પરફેક્ટ તૈયારી કરી લઈએ તો 80માંથી 38 માર્ક્સ તો આપણા હાથમાં આવી જાય. આ લગભગ પાસિંગ માર્ક્સ જેટલું તો થઈ ગયું. ચાલો, હવે 38 માર્ક્સ તો પાકા કરી લીધા. હવે બાકીના માર્ક્સ માટે વિભાગ બી અને એની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એ સમજીએ. તો આપણી સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે. પહેલું પગલું, વિભાગ ડી અને સીના જે અગત્યના દાખલા આપણે જોયા એને એકદમ પાક્કા કરી લો. એનાથી પાયો મજબૂત થઈ જશે. બીજું પગલું, પછી 2 ગુણના પ્રશ્નો માટે પ્રેક્ટિસ વધારો, અલગ પ્રકારના દાખલા ગણો. અને છેલ્લે વિભાગ એ માટે બધા જ ચેપ્ટરના નાના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરી લો. બસ આટલું જ. અને આ ચાર્ટમાં તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, વિભાગ ડી, સી અને બી, આ 3 વિભાગ ભેગા થઈને જ પેપરનો મોટાભાગનો હિસ્સો બની જાય છે. એટલે આપણી સ્ટ્રેટેજી બિલકુલ સાચી દિશામાં છે. સારું, તો આ બધી વાત પરથી હવે આપણો ફાઇનલ એક્શન પ્લાન શું હોવો જોઈએ, ચાલો એ જોઈ લઈએ. તો યાદ રાખો, સૌથી પહેલા વિભાગ ડી અને સી પર ફોકસ કરવાનું છે. આપણે જે અગત્યના દાખલાઓની લિસ્ટ બનાવી છે એને જ આપણી રિવિઝન ચેકલિસ્ટ સમજો. પ્રમેય, ખૂટતી આવૃત્તિ જેવી મેઇન રીતો પાકી કરી લો. અને હા, સૌથી અગત્યનું, સતત પ્રેક્ટિસ કરતા રહો, જેથી સ્પીડ અને ચોકસાઈ બંને વધે. તો હવે આખી બ્લુપ્રિન્ટ આપણી સામે છે. બસ હવે શરૂઆત કરવાની વાર છે. તો વિચારો, કયા ચેપ્ટરથી આજે જ તૈયારી શરૂ કરશો?